આસ્થા અને શ્રદ્ધાના પ્રતીક એવા પાલનપુરના પાતાળેશ્વર મહાદેવમાં સ્વયંભૂ શિવલિંગ આવેલું છે. શ્રાવણ માસમાં અહીં ભક્તોનો મેળો લાગે છે અને ત્યારે પાતાળેશ્વર મહાદેવની આ જગ્યા ચમત્કારી તો છે જ, પરંતુ પાલનપુર સહિત રાજસ્થાન અને આસપાસના જિલ્લામાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે. કેમ પાતાળેશ્વર મહાદેવનું નામ પાતાળેશ્વર પાડવામાં આવ્યું તેની પણ એક રોચક કથા છે. ચાલો તે જાણીએ. ત્યારે અહીંયા સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો. અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમવારે દર્શન કરવા આવે છે અને ચમત્કારિક એકદમ અલૌકિક જગ્યા છે. વર્ષો જૂનું એટલે કે લગભગ 1000 વર્ષ ઉપર થઈ ગયું. શ્રાવણ માસ દરમિયાન પાતાળેશ્વર મહાદેવના મંદિરનું અનેરું મહત્વ છે. દરરોજ નિત નવો અહીં મહાદેવના મંદિરનો શણગાર થાય છે. ભક્તો દ્વારા પણ અહીં શણગાર કરવામાં આવે છે. દરરોજ પાતાળેશ્વર મહાદેવના મંદિરમાં 1.25 લાખ બેલીપત્ર ચઢાવવામાં આવે છે. ભક્તો બેલીપત્ર ચઢાવી શિવ આરાધના કરી અનેરો આનંદ મેળવે છે. અહીં શ્રાવણ માસમાં દર સાંજે આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાય છે. આવનારા ભક્તો માને છે કે અહીં સાચી આસ્થાથી જે પણ તેઓ માંગે છે તે ભગવાન શિવ તેમને ચોક્કસથી આપે છે. પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે. પ્રભુના ભક્તો સવારથી મહાદેવ બાપાને દર્શન કરવા આવી રહ્યા છે અને અહીંયા બધાને સમગ્ર પાલનપુરની જનતાને અહીંયા મહાદેવ પ્રત્યે અપૂર્વ શ્રદ્ધા છે અને જે પણ મનોકામના એ આવીને માને છે એ પૂર્ણ થાય છે. અમે ઘણા વર્ષથી આવીએ છીએ. રોજ નથી આવી શકતા, પણ શ્રાવણ મહિનામાં તો અચૂક દર્શનાર્થે આવીએ છીએ. આજે મતલબ આજના દિવસથી દેવાધિદેવ મહાદેવનો પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે અને અત્યારે આપણે જે પાતાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં ઊભા છીએ. પાતાળેશ્વર મહાદેવનું પ્રાચીન મહાત્મ્ય એવું છે કે અહીંયા ગુજરાતના ચક્રવર્તી સમ્રાટ સિદ્ધરાજ જયસિંહ સોલંકીનો જન્મસ્થળ છે અને ત્યાં જ આ સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા હતા અને અમે અહીંયા લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમવારે દર્શન કરવા આવે છે અને ચમત્કારિક એકદમ અલૌકિક જગ્યા છે. તમે કેટલા સમયથી આવો છો? કેવો તમારો અનુભવ? હું લગભગ પાલનપુરમાં રહેવા આવ્યો ત્યારથી લગભગ છેલ્લા 7 વર્ષથી આવું છું. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં આવેલું પાતાળેશ્વર મહાદેવ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે. પાતાળેશ્વર મહાદેવનું મંદિર ગુર્જર સોલંકી રાજા સિદ્ધરાજ જયસિંહના જન્મસ્થળ તરીકે પણ ઓળખાય છે, પરંતુ તેનું વિશેષ મહત્વ એટલા માટે છે કે પાતાળમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા ચમત્કારિક શિવલિંગને કારણે તેનું નામ પાતાળેશ્વર મહાદેવ પડ્યું છે. ઈસવીસન 1150માં પાલનપુર ખાતે આરામ લેતી વેળા પાટણના ગર્ભવતી રાણી મિનળ દેવીની કુખે તેજસ્વી બાળકનો જન્મ થયો અને જે મોટો થઈ સિદ્ધરાજ જયસિંહ તરીકે પ્રસિદ્ધ થયો. પાલનપુર પાતાળેશ્વર મહાદેવની જગ્યામાં જન્મ થયો તેમનો અને તેમના પુત્રની જન્મની ખુશીમાં માતા મિનળ દેવી આ સ્થળે એક વાવ ખોદાવવાની શરૂઆત કરી. ખોદકામ દરમિયાન પાટણમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થતા મિનળ દેવીએ તે સ્થળે મંદિર બનાવવાનો પણ નિર્ણય કર્યો. આ મંદિરની રચના પાતાળ જેવી હોવાને લીધે તેનું નામ પાતાળેશ્વર મહાદેવ મંદિર રાખવામાં આવ્યું. 1980માં પાતાળેશ્વર મહાદેવના મંદિરનો જીર્ણોદ્ધાર થયો અને ત્યારે ચમત્કારિક અને સૌની મનોકામના પૂર્ણ કરનાર આ મહાદેવના મંદિરમાં શ્રદ્ધાળુઓ આવી શીશ નમાવે છે અને ધન્યતા અનુભવે છે. આ પાલનપુર હિન્દુ સમાજ સંચાલિત પાતાળેશ્વર મહાદેવનું મંદિર છે. ઐતિહાસિક છે, કારણ કે જ્યારે મિનળ દેવીને ગર્ભ હતો ત્યારે એ યાત્રાએ નીકળ્યા હતા. એ દરમિયાન અહીંયા રોકાયા હતા. ત્યારે અહીંયા સિદ્ધરાજ જયસિંહનો જન્મ થયો હતો અને આ મંદિર વર્ષો જૂનું એટલે કે લગભગ 1000 વર્ષ ઉપર થઈ ગયું છે અને દર વર્ષની જેમ જે 1.25 લાખ બીલી ચડે છે એ પણ ચડે છે. વત્તા આજથી શ્રાવણ તો ટ્રસ્ટ તરફથી પણ અમુક કાર્યક્રમો થાય. વત્તા રોજ શણગાર થશે બપોર પછી અને દર સોમવારે વિશેષ શણગાર થશે. એને લોકો દર્શન કરીને ધન્યતા અનુભવશે.